જૂનાગઢવાસીઓને પહેલાં તો સૌથી વધારે આભાર માનીશ કે આજે આપણે જે ચોકની અંદર ઊભા છીએ એ ચોકની અંદર આપણા એક દિવાળીબેન ભીલ જે નાના બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હતા, મ્યુનિસિપાલિટીની અંદર જેમણે કર્મચારી તરીકે કામ કર્યું અને એના પછી જે ગરબાની ધૂન આ ચોકથી એમણે ઠેઠ પદ્મશ્રી એવોર્ડ સુધી જે લઈ ગયા, જૂનાગઢ, ગુજરાત, ભારત અને જેને વિશ્વમાં આપણા જૂનાગઢનું નામ રોશન કર્યું જેવા દિવાળીબેન ભીલની મૂર્તિ આજે આપણે બધા જ વાસ્તે ગાસ્તે અને આવા મહાનુભાવો જ્યારે અમારી સાથે હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને આજે આપણે બધા જૂનાગઢવાસીઓ જોઈશું, આજે બાનો જન્મદિવસ છે, આપણા સૌ વતી બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છીએ અને બા જ્યાં પણ હોય એમને કે અમારા સૌ પર એવા આશીર્વાદ વરસાવજો કે અમે બધા પણ પદ્મભૂષણથી પાછા સન્માનિત થઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જૂનાગઢવાસીઓને પહેલાં તો સૌથી વધારે આભાર માનીશ કે આજે આપણે જે ચોકની અંદર ઊભા છીએ એ ચોકની અંદર આપણા એક દિવાળીબેન ભીલ જે નાના બચ્ચાઓને સ્કૂલમાં લઈ જતા હતા, મ્યુનિસિપાલિટીની અંદર જેમણે કર્મચારી તરીકે કામ કર્યું અને એના પછી જે ગરબાની ધૂન આ ચોકથી એમણે ઠેઠ પદ્મશ્રી એવોર્ડ સુધી જે લઈ ગયા, જૂનાગઢ, ગુજરાત, ભારત અને જેને વિશ્વમાં આપણા જૂનાગઢનું નામ રોશન કર્યું જેવા દિવાળીબેન ભીલની મૂર્તિ આજે આપણે બધા જ વાસ્તે ગાસ્તે અને આવા મહાનુભાવો જ્યારે અમારી સાથે હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને આજે આપણે બધા જૂનાગઢવાસીઓ જોઈશું, આજે બાનો જન્મદિવસ છે, આપણા સૌ વતી બાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છીએ અને બા જ્યાં પણ હોય એમને કે અમારા સૌ પર એવા આશીર્વાદ વરસાવજો કે અમે બધા પણ પદ્મભૂષણથી પાછા સન્માનિત થઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.